તો આ તરફ વરસાદની સ્થિતિને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠક મળવાની છે। રાહત કમિશનર અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મહત્વની બેઠક કરશે। વરસાદથી અસરગ્રસ્ત જિલ્લાઓના કલેક્ટરો સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ચર્ચા કરવામાં આવશે, સમીક્ષા કરાશે। આ સાથે જ રાહત અને બચાવની કામગીરી સહિતની બાબતો પર પણ સમીક્ષા કરશે મુખ્યમંત્રી। વધુ जानकारी સાથે જોડાયા છે સંવાદદાતા નિકુંજ જાની। નિકુંજ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાહત કમિશનર સાથે મહત્વની બેઠક કરવાના છે। વરસાદની સ્થિતિ અંગે શું છે વધુ વિગતો? મંત્રી સ્ટેટ ડિઝાસ્ટર ઇમરજન્સી સેન્ટર પહોંચી રહ્યા છે તે પ્રકારની માહિતી મળી રહી છે। રાજ્યભરની અંદર વરસાદી માહોલ છે અને ખાસ કરી સૌરાષ્ટ્રની અંદર ભાવનગર, બોટાદ સહિતના વિસ્તારોની અંદર ભારે વરસાદ જે છે તે વરસ્યો છે તેની સમીક્ષા મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કરવામાં આવશે। બસ થોડા સમય પહેલા જ વેધર વોચ કમિટીની પણ બેઠક સ્ટેટ ડિઝાસ્ટર ઇમરજન્સી સેન્ટર ખાતે પૂરી થઈ છે। વેધર વોચ કમિટીની બેઠકની અંદર પણ રાજ્યની અંદર વરસાદની સ્થિતિ અને રાહત અને બચાવ કામગીરી સંદર્ભે સમીક્ષા કરવામાં આવી હતી। રાહત કમિશનરની અધ્યક્ષતામાં થોડા સમય પહેલા મળેલી વેધર વોચ કમિટીમાં હવામાન વિભાગ, મહેસૂલ વિભાગ, માર્ગ મકાન, એનડીઆરએફ, એસડીઆરએફ સહિત કોસ્ટગાર્ડ અને અન્ય કેટલીક એજન્સીઓના અધિકારીઓ પણ આ બેઠકની અંદર ઉપસ્થિત રહ્યા હતા। જે એનડીઆરએફ છે તેની 5 જેટલી ટીમો જે છે તેને પણ ડિપ્લોયડ કરવામાં આવી છે। 2 ટીમ રાજકોટ છે, 1 ટીમ કચ્છ મોકલાઈ છે, જ્યારે 1 ટીમ ભાવનગર અને 1 બોટાદની અંદર ડિપ્લોયડ કરવામાં આવી છે। 1 ટીમને ગાંધીનગર ખાતે પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। તો આ સમગ્ર પરિસ્થિતિ સંદર્ભે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાંજે 6 વાગે સ્ટેટ ડિઝાસ્ટર ઇમરજન્સી સેન્ટર ખાતે રાજ્યની વરસાદની સ્થિતિ સંદર્ભે સમીક્ષા કરવા પહોંચી રહ્યા છે। જી નિકુંજ, આભાર આપનો। તો વરસાદની સ્થિતિને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાહત કમિશનર સાથે બેઠક કરવાના છે। સ્ટેટ ઇમરજન્સી સેન્ટર છે ત્યાં આ બેઠક કરશે અને રાજ્યભરના જે જિલ્લાઓના કલેક્ટરો છે તેમની સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી પણ ચર્ચા કરશે। તો રાહત બચાવ કામગીરી સહિતની જે બાબતો છે તેના ઉપર સમીક્ષા કરશે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ।